ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું વરસાદમાં ગરમા ગરમ પીવાની મજા આવે એવું એકદમ હેલ્ધી ટેસ્ટી નવું સૂપ. તો સૂપ તો તમે બહુ જ પીધું હશે, પણ એકવાર આ સૂપ ટ્રાય કરજો. વજન ઘટાડતા હોય તો પણ તમે આ સૂપને લઈ શકો છો. એકદમ હેલ્ધી ટેસ્ટી મારા કહેવાથી એકવાર આ સૂપની રેસિપીને જરૂર ટ્રાય કરજો. તો ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એ એકદમ હેલ્ધી ટેસ્ટી નવા સ્વાદમાં નવું સૂપ બનાવવા માટે આપણે કઢાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. પછી એમાં 1 ટેબલ સ્પૂન બારીક કાપેલું લસણ, 1 ટેબલ સ્પૂન બારીક કાપેલું આદું, સાથે આપણે 2 ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરીશું. આદુ મરચાંને એકદમ સારી રીતે આપણે સાતળી લેશું. તો આદુ મરચાં લસણનો હલકો કલર બદલાય એટલે અહીંયા મેં 1 મીડિયમ સાઇઝની બારીક કાપેલી ડુંગળી લીધી છે. જો તમે લસણ ડુંગળી નથી ખાતા તો આ સ્ટેજ પર તમારે લસણ ડુંગળીને સ્કીપ કરી દેવાના. તો આ રીતે તમે જોઈ શકો છો, સારી રીતે આપણી ડુંગળીનો થોડો કલર બદલાઈ ગયો છે. તો હવે આપણે આની અંદર પાણી ઉમેરવાનું છે. તો અહીંયા મેં લગભગ 5 કપ જેટલું પાણી લીધું છે. પાણી ઉમેર્યા પછી હલકું પાણીને હાઈ ફ્લેમ પર ગરમ થવા દેશું અને સાથે આપણે ભરપૂર માત્રામાં શાકભાજી. તો અહીંયા મેં 1/4 કપ જેટલી બારીક કાપેલી ફણસી લીધી, 1/4 કપ જેટલું બારીક કાપેલું ગાજર, 1/4 કપ જેટલા બારીક કાપેલા કેપ્સિકમ અને 1/4 કપ જેટલી બારીક કાપેલી કોબી લીધી છે. જો તમે ડુંગળી ના ઉમેરવાના હોય તો કોબીનું પ્રમાણ તમારે થોડું વધારે લઈ લેવાનું. સાથે અહીંયા મેં 1/4 કપ જેટલા કાચી મકાઈના દાણા અને 2 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આપણે પાણીમાં એક બોઇલ આવવા દેશું. અચ્છા, મેં તમને કહ્યું કે આ સૂપ આજે આપણે એકદમ હેલ્ધી રીતે બનાવવાના છીએ. તો અહીંયા તમે જો, મેં ભરપૂર માત્રામાં શાકભાજી વાપર્યા છે અને શાકભાજીની સાથે સૂપને એકદમ ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં ડીસાનોના એલ્બો શેપના પાસ્તા લીધા છે. આ પાસ્તા 100% ડ્રમ વ્હીટથી બનેલા છે. કોઈ પણ પ્રકારનો મેંદો યુઝ કરવામાં નથી આવતો. સાથે 0 કોલેસ્ટ્રોલ અને ટ્રાન્સ ફેટ ફ્રી છે. અહીંયા જે પાસ્તા છે ને, એને બનાવવા માટે કોઈ પણ જાતનો આર્ટિફિશિયલ કલર, ફ્લેવર કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ પણ નથી થતો. તો અહીંયા આપણે 1 કપ જેટલા પાસ્તા લેવાના છે. તો પાસ્તાને આપણે આ રીતે સરસ પાણી ઉકળે પછી ઉમેરી દઈશું. તો મેં અત્યારે અહીંયા 1 કપ જેટલા પાસ્તા લીધા છે. પાસ્તાને ઉમેર્યા પછી એને સારી રીતે મિક્સ કરી લેશું. અને તમે જુઓ, અહીંયા મેં બધું સારી રીતે મિક્સ કરી દીધું. હવે ઢાંકી પાસ્તા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેશું. તો અહીંયા આપણા પાસ્તા પાણી સાથે બોઇલ થઈને સોફ્ટ થાય ત્યાં સુધીમાં સૂપને થોડી થિકનેસ આપવા માટે મેં 1 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લીધો છે. એની અંદર આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી દઈશું. તો આ પાણી જે છે કોર્નફ્લોર વાળું, એ આપણા સૂપને થોડી થિકનેસ આપશે અને બજાર જેવું પરફેક્ટ બનાવશે. તો અહીંયા કોર્નફ્લોરનું પાણી રેડી છે. થોડી વાર એને સાઈડ પર રાખીએ. અને હવે થોડી જ વારમાં તમને બતાવું તો તમે જુઓ, આપણા પાસ્તા એ એકદમ સારી રીતે બોઇલ થઈને સોફ્ટ થઈ ગયા છે. આ રીતે એકદમ સારી રીતે પાસ્તા સોફ્ટ થાય પછી જ આપણે આની અંદર બાકીની સામગ્રી ઉમેરીશું. તો આ સ્ટેજ પર એકવાર સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. અને હવે મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલું વિનેગર લીધું છે. સાથે 1 ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ ઉમેરીશું અને અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીએ. હવે મેં અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે. તમે ચાહો તો તમે અહીંયા ઓરેગાનો પણ વાપરી શકો છો. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. તો આ બધા સોસીસ આપણે લાસ્ટમાં ઉમેરવાના, જેથી સૂપમાં એની ફ્લેવર એકદમ સરસ આવે. હવે કોર્નફ્લોર વાળું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી સૂપને ફક્ત 2 મિનિટ માટે બોઇલ કરી લેશું. આ સ્ટેજ પર જો તમને પાણીનું પ્રમાણ ઓછું લાગતું હોય તો તમે થોડું પાણી ગરમ કરીને ઉમેરી શકો છો. અહીંયા તમે જુઓ, આપણું એકદમ ટેસ્ટી અને મસ્ત મજાનું પાસ્તા સૂપ રેડી છે. આ રીતે તમે ચમચામાંથી સૂપને નીચે પાડો તો તમે જુઓ, મેક્રોની, વેજીટેબલ્સ અને પાણી એક રસ થઈ ગયા છે. બધું એક ધારમાં નીચે પડે છે. મીન્સ કે આપણું સૂપ રેડી છે. તો ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું અને ગરમા ગરમ આ સૂપને તમે સર્વ કરો. વરસાદમાં પીવાની મજા પડી જશે. તો સૂપ તો તમે બહુ જ પીધા હશે, પણ એકવાર આ સૂપની રેસિપી ટ્રાય કરજો. બાળકોને પણ આ સૂપી પાસ્તા ખૂબ જ ભાવશે અને ભરપૂર માત્રામાં વેજીટેબલ્સ વાપર્યા છે તો એકદમ હેલ્ધી પણ છે. એકવાર બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો.
તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.